ગાંધીધામના હત્યા કેસનો ભેદ ઉકેલાયો. બિહારથી મુખ્ય આરોપીની ધરપકડ. ગાંધીધામના શાંતિલાલ ગોડાઉન પાસે ગટરના નાળામાંથી કોથળામાં મળેલી અજાણ્યા યુવકની લાશના બહુચર્ચિત હત્યા કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે બિહાર રાજ્યમાંથી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ગત 4 જુલાઈ 2026ના રોજ એસકે ગોડાઉન સામે ગટરના નાળામાંથી કોથળામાં દોરી વડે પગ બાંધેલી હાલતમાં મળેલી લાશની ઓળખ પ્રકાશ પરસોત્તમ દેવી પૂજક વડેરા ઉંમર 26 રહે જીઆઈડીસી ગાંધીધામ તરીકે થઈ હતી. આ અંગે તેના ભાઈની ફરિયાદના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ બિહાર ભાગી ગયા હોવાનું સામે આવતા પોલીસની વિશેષ ટીમને પટના જિલ્લામાં મોકલવામાં આવી હતી. ટીમે 2 દિવસ સુધી સ્થાનિકવાસમાં વોચ રાખ્યા બાદ લાલકુમાર શ્રી મહતો ઉંમર 38 રહે બકમાબીધા જી પટના બિહારને ઝડપી પાડ્યો હતો. રિપોર્ટ કિરણ ગોરી, ભુજ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.